તમારો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને સૌથી પહેલાં બધાને જય માતાજી અને હવને સારું કરે એવી શુભેચ્છા આપણે આપીએ છીએ મિત્રો. અત્યારે આપણે ગયા હતા એક અંતિમ યાત્રામાં ગયા હતા સંબંધીની દેનકરિયામાં કહેવાય, તો ત્યાં કણી ગયા હતા અને હવે અત્યારે પાછી ફરીને આપણે ઘેરે જ આવી છે. બહુ સવારમાં કાંઈ ટાઈમ મળ્યો નહીં, થોડુંક મોડું થઈ ગયું, બ્લોગ કાંઈ ઉતાર્યો નહીં. અત્યારે આપણે અધવૈયા રોડ ઉપર જુઓ તમે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. હવે આપણે જ આવી છીએ ઘેરે અત્યારે. તો વિડીયોમાં નવા હોય મિત્રો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. સબસ્ક્રાઈબની વાત કરું તો એક દુઃખદ વેદના છે એવી કે સબસ્ક્રાઈબ મને આજ 3 લોકોએ છે ને મને રિઝલ્ટ કરી દીધા, સબસ્ક્રાઈબ કરીને અને પાછા વ્યાઈ ગયા એવું આજ બન્યું છે. એટલે એ બહુ દુઃખની વાત છે મારા માટે તો, કેમ કે આવેલા મિત્ર હતા મારા એ બધા પાછા 3-4 જણા હતા એ વ્યાઈ ગયા. એટલે જવાનું નથી ભાઈ, તમારે અમને રેગ્યુલર રહેવાનું છે. ભલે મને થોડુંક આવડતું નથી પણ હું કોશિશ પૂરી કરું છું એવી કે હું સારોથી સારો બ્લોગ બનાવું, સારોથી સારો વિડીયો બનાવું ને એડિટિંગ કરું એ પૂરી કોશિશ કરું છું. પણ તોય તમને છતાં તમને વિડીયો ન સારો લાગતો તમે જ્યાં જાઓ છો મને ખબર છે એવી. પણ યાર તમે જાઓમાં તમે યુટ્યુબ મિત્રો મારા સબસ્ક્રાઈબર બધા મારા ફેમિલી જેવા છે, તો જાઓ નહીં તમને હાથ જોડીને જ કહું કે એ બધા યાદ સવારમાં ઊભો થઈને જોયું ને વાઈટી સ્ટુડિયો ખોલ્યો તો 3 જણા એમાંથી નીકળી ગયા હતા. આવું થાય છે. એટલે તમે થોડીક મને સપોર્ટ કરો અને જરીક 7 દિવસ એટલે હું સારો બ્લોગ બનાવું, મને હિંમત આવે અને થોડુંક મોટિવેશન આવે. તો બસ મિત્રો આટલું જ કહેવાનું હતું. હવે આપણે આગળ ઘેરે જ આવીએ. હાલો. આપણે રુદ્ર તો અહીંયા હતો એટલે રુદ્રને લેવા આવ્યા છે. મિતભાઈ ગયા છે ભણવા, કેમ કે રુદ્રને તારે લઈ જવાય નહીં ત્યાં કણે, એટલે રુદ્રને અહીંયા કણે મેકતા ગયા હતા માસીને ત્યાં કણે. ત્યાં બેટા હારા બેન અમે બધા તો ગયા જ હતા. રુદ્રભાઈ જો અહીંયા ઊભા છે અત્યારે. શું કર્યું રુદ્ર, કેમ તને ગમ્યું કે નહીં એકલાના જ? હે રુદ્ર ગમ્યું હતું? હે ગમ્યું જોઈને હવે આપણે જવાનું તો પાછું ઘેરે. ત્યાં કણે મિતે ભણીને હેરી હોય છે જવું. હે પૈસા કોને દીધા? કોને દીધા તને પૈસા? એને કોઈને? હે ભાવલી માસી દીધા. નામ તો હે હે બોલ તો ખરી. હવે નામ તો બોલ. ભાવલી માસી જ ગયા ઘરમાં નહીં, ભાવલી માસી જ ગયા. હા હે હાલો. એને તો ખાલી મુંડી લાતા આવડે, બીજું તો કાંઈ આવડતું નથી. કારણ આપણે તો આવી ઘેરે ને મેં તો આવી ગયું છે. ऐसे में बड़ा सख्त लौंडा ભણો આ કાંઈ મેકિંગ ગયા તો તને કાંઈ થયું કે નહીં ભાઈ? ખાધું તું કાંઈ? लेकिन यार ભાગ ખાધું તું ક્યાં કણે? પછી લખાયું પછી મમ્મી પપ્પાનું નામ લખાયા પછી એને પછી ઉડક્યું પછી પંખા બનાવ્યું એ બધું બનાવ્યું છે. બીજું છે ને પછી રજા પડી ગઈ પછી ટીચર એમ કીધું રજા જાઓ. રજા એમ જાઓ. કેટલા વાગ્યે? મને નથી ખબર પણ ટીચરને ખબર હતી. એની પાસે મોબાઈલ હતા, મારે પાસે નથી. અને તને રુદ્ર ઓલા પણ કેવું લાગ્યું હતું મેકિંગ ગયા હતા તો તને? ओ भाई પછી मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक. તો આજ મિતને તો એક મેકિંગ ગયા હતા ને કાંઈ જમવા બમવાનું કાંઈ હતું નહીં, કેમ કે આજ જમવાનું તો ખરી દીધું ટિફિનમાં એટલે અને ખાઈ લીધું. પૈસા આપ્યા હતા, ભાગ લીધો હોય છે. આજ જવું પડે બધું એવું ફરજિયાતનું કામ હતું એટલે ગયા હતા. અમે હારુબાન કે શું કહે છે બેન? હે હારુબેન શું કહો છો? બે જાવ તો કેવો છો? શું કહો છો? કાંઈક હે
હે શું કહેશો? ખાલી એમ બોલી બા. હા તો અમારે ગઈટા હારા હતા એ સંબંધીમાં એટલે અમારે જવું પડે એમ હતું ને ગયા હતા. અમારા 2 જણા ગયા હતા ને અમારા આવી બેની હારે આવ્યા હતા. કા હે ગયા હતા ને થોડીક વાર લાગી કેમ? હા પછી આપણે ત્યાં ગયા ને પછી એલે આવ્યા. કેમ કે હાવ ગામડું ઓલું છે ને એટલે રિક્ષાનું માં ને કાંઈ વાંધો નતું. બસ જાય 1 વાગ્યાનું ગામ, 2 વાગ્યાનું ગામ, 3 વાગ્યાનું ગામ. બસ મેકાય છે ગામડામાં. હાવ ગામડું છે આમ હોરવે ને. અમે તો સમસાન ભેગા થઈ ગયા હતા. ડાયરેક્ટ સમસાન બે ગયા હતા. ડાયરેક્ટ સમસાન બે ગયા. અમરેલી કઈ ગયા નહીં. મને ખબર હતી કે વાક્ય લઈને આવસ તો ડાયરેક્ટ વાક્ય લઈ બે ગયા. પછી અમે તો શાંતિરથમાં લઈને આવ્યા હતા. શાંતિરથમાં લઈને આવ્યા હતા. બીજા બધા મહેમાન હતા એ ટેમ્પો બધા આવ્યા. એને ટેમ્પો બાંધ્યો અમે પહોંચી ગયા હતા. હજી હા, ગયા હતા, ઉતાર પૂરી ઉતાર્યા હતા. અમે પહોંચી ગયા ને મોઢું જોઈ લીધું. સમસાન અંદર જઈને મોઢું જોઈએ તો એમાં હું આપણે તો પછી જવું તો પડે છે એમાં કાલે. મારા પોતાના દાદા હતા. હું આપણે બધા મોઢા જોઈ લીધા. હું એક થઈ જાઉં મને કેવું લાગે. કેટલા મેં વરદીથી જોયા નતા પાછા. હા દાદા સ્વભાવમાં પેલાથી કેવા હારા હતા. મારા ઘરે તો ખડીએ દડીએ હતા. મારા ઘરે 2 ફેર આવી ગયા, 2 ફેર રોકાઈ ગયા. 2 ફેર આવ્યા, 2 ફેર રાત રોકાઈ ગયા. 2 જણા આવો પાછા એકલાય ગયા. બહુ હારા બાબા સ્વભાવના બહુ હારા બધી રીતે મરી પડે. અરે થઈ અને મારું તો બહુ એને બહુ હારા. બાકી આના બાપામાં ને એમાં કોઈનામાં કઈ છે નહીં લઈ લેવાનું. એ તો બહુ હારા હતા. બાપા તો એક નંબર માણસ હતા. હા હગા અમને નથી ખબર. અમને એને ફોન કર્યો હવારમાં. ફોટો જોયો અમે અને અમને કઈ ખબર નથી. અમે તો હજી ઉભા થઈને ખાતા હતા ને ચા બનાવતા ને એવું કરતા હતા. અમને ત્યાંથી નહીં ફોન ન થાય. ત્યાંથી અમને ફોન ન થાય. ઓળખોમાં પછી કે નીલુ નો પેલા ફોન આવ્યો નથી કે જોવો તો ખરી પડવા નીલું કે તમે ફોનમાં ફોટા આવ્યા છે. અમે જોતા તો મોબાઈલ ખોલ્યો તો ત્યાં ફોટા આવ્યા સામે. ઘણા હતા એ બધા ઘણા હતા એવી આવ્યા હતા. એવું હતું કે બાબા હતા એ સ્વભાવના બહુ હારા હતા. મારા ગઈઢા હારા અને મારું ખૂબ રાખતા હતા, બહુ રાખતા હતા. પણ જવાવાળાને કોણ ભાઈ રોકી શકે? કોઈ રોકીને જવાનું તો છે. હવને મારે જવાનું છે, હવને જવાનું છે, બધાને જવાનું જ છે. આપણે એટલું જ કહ્યું કે ભગવાન અત્યારે એની આત્માને છે ને શાંતિ આપે, બસ બીજું કાંઈ નથી કહેતા આપણે. એવું જ મને દુઃખ લાગ્યું. સબસ્ટારની વાત કરીને મેં મિત્રો તમને તો એવું એનું મને દુઃખ લાગ્યું કેમ કે સવારના પોરમાં ઊભું થઈને મેં જોયું વાયસી સ્ટુડિયો ખોલીને તો 3 સબસ્ક્રાઈબર ઓછા હતા આપણા. એટલે આપણને બહુ દુઃખ થયું આજ આખો દી કે ભાઈ આપણે માન કરીને આપણા ફ્રેન્ડ બી નહોતા, મિત્ર બી નહોતા. અને આપણે સુખ દુઃખની વાત કરીએ કે એવા મિત્ર બી નહોતા. કેમ કે યુટ્યુબ મિત્ર હોય ને બધા એ આપણા ફેમિલી જ. બધા યુટ્યુબ પર એમ જ કહે છે કે મારા ફેમિલી તો હું એમ જ કહું છું અને એ બરાબર છે, વાત સાચી. આપણા ફેમિલી જેવા જ કહેવાય નહીં તો. કેમ કે આપણે એની વાત કોઈ પણ ઘરની હોય કે બહારની હોય, આપણા ઘરની આપણા બધા છોકરા છે, આપણે બધી વાત આપણે એની શેર કરી શકીએ. એટલે એ બરાબર છે. આપણા ફેમિલી જેવા જ કહેવાય, ફેમિલી મિત્ર જ કહેવાય આપણા. એટલે આપણે એની યાર બધા શેર કરી. અને મિત્ર હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે વિડીયો મારો જોઈજો અને લાઇક અને શેર કરજો મિત્રો. અને સબસ્ક્રાઈબ બને તો કરજો. વિડીયો ગમે તો તમને મિત્રો પરાણે નથી કહેતો, ગમે ને તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેમ કે આપણે તમારા સપોર્ટની જરૂર છે. અને મને ખબર છે કે આપણે છે ને ભાઈ વિડીયો સારો નથી હું ઉતારી શકતો, એડિટિંગ નથી કરી શકતો, પછી સારું થંબનેલ નથી બનાવી શકતો. કેમ કે મને આનો કાંઈ અનુભવ છે નહીં પહેલેથી. આપણે હજી નવા આમાં જોઈન્ટ થયા છે યુટ્યુબમાં. એટલે આપણે ધીમે ધીમે કરી શીખી જાવ. તમને સારાથી સારી ક્વોલિટીનો વિડીયો દેવાની બેસ્ટ હું કોશિશ કરે અને પૂરેપૂરી કોશિશ કરે એમ. એવું નથી કે આપણે આવું કે આવું. આપણે પૂરી સારીથી સારી ક્વોલિટીનો વિડીયો દેવાની તમને કોશિશ કરીશું. એવી જ આપણે છે અપેક્ષા રાખીએ છીએ. એવી દિલથી વિડીયો બનાવીશું મિત્રો હવેથી. એટલે બને એટલો સપોર્ટ કરજો મિત્રો. અને આજનો વિડીયો આપણે એક સમાપ્ત કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. તો ફરી બીજા બ્લોગમાં મળશું મિત્રો. તો આવજો મિત્રો, બાય બાય.